ઊંડું ઉતરવાની જરૂર જ નથી ભલામણા. સદગુરુ કહે એના શબ્દ ઉપર ભરોસો રાખી નામની વાત છે બસ. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાસે રો. તમારું ને તમારું તો આવડે ને બીજા કોઈનું ન આવડે કઈ નહીં. અરે એવી ધરતી જોઈને બાપુ વાવો ને બાપુ, એમાં કાંઈ ઘટે જ નહીં. પણ હવે ખારા પાટમાં વાવો બાવળિયા થતા છે. કઈક વાવવાની જરૂર છે ને બાપુ. એની આ માનો પ્રસંગ છે એટલા માટે કહું. આ ધરતી છે ને એ માં છે, આ આકાશ છે ને એ બાપ છે. તમે જોજો બી ની કેટલી કિંમત હોય. હું તમને અમુક વાત કરું, ક્યાંય નહીં સાંભળવા મળે. હું એવો અભિમાન અહંકાર નથી કરતો. આ સંતોની હાજરી છે ને, સંતોની કૃપા છે એટલા માટે મારે તમને કઈક. એટલે અમારા ગુરુ કહેતા એ કે 50 100 માણા બેઠા હોય ને એમાં તું તારે દિલથી કે હા ઘા કરજે, આમાં એકાદાને વાગી જાય. એટલા માટે મારું મસવાનું કારણ એ છે. તમે તમારી પાસે 100 વીઘા જમીન હોય અને જમીનમાં વાવવા માટે બિયારણ કેટલું હોય? 2 મણ હોય, 5 મણ હોય. અને એ બિયારણ તમે ઘરમાં લાવીને મૂકો ને એટલે ઘરનો ખૂણો ન ભરાય. અને આ ધરતીના ખોળે આપી દો ને અને પછી મારો બાપ ભરે ને, પછી બાપુ જેથી માં આપે ને તેથી વેગન ભરાય ને ખટારા ભરાય. માનો બાપુ એવડો પ્રતાપ છે. હવે ઈ માયું જો રોટલા વગરની આટા મારતી હોય તો પછી શું બાપુ દાણા જોરાવાના? શું નડતું છે, શું નડતું છે? મરો નડે શું? તમે કરેલા તમને નડે. માં છે તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે નો એક તમને કહું, એક લોહીનું જો દૂધ બનાવીને તમને મને પાયના દુનિયામાં જો આવડા મોટા કરતા હોય, એને જો બટકું રોટલો ન મળે તો જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે. પાટે હાલતી છે ભલામણ? મારી કોઈ ભલામણ નથી. તમે મંદિરે જાઓ, તીર્થે જાઓ, જાત્રાએ જાઓ, પુણ્ય કરો, દાન કરો, તમને મોજ આવે કરો, ન કરો તો કઈ નહીં. મારી એક જ ભલામણ છે કે માને ને બાપને 2 ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગેરા કરવાની જરૂર છે. પછી બધા જાય ભુવા પાસે, ભુવા બેઠા હોય, લાય શું થયું છે, અમને કઈક નડે, અમને કઈક નડે. ઈ પાઠ તો તૈયાર, અમારા દિન તો તૈયાર લઈને જ બેઠા હોય. વેણ ને વાસા ન હોય, લાય પાછા વેણ ને વાસા મસ્તા જ હોય, ગમે એટલાનું બેઠ્યું હોય. કાંઈ છે નહીં રામ, કઈ નડે જ નહીં. આ બાપુની બધાને ખબર છે ને, બાપુની ગાડીનો એક્સિડન્ટ થયો હતો. લ્યો શું નડ્યું છે? ભોળા નાથે ફટકાડી છે તો બાપુ નો એ કે પીળા કાઢી નાખ્યું, હવે આપણે વ્યાજ આવ્યું એટલે નો કે. પણ સંતોની બાપુ આખી બલિહારી જુદી છે. સંતોને હજી તમે હું સમજી જ નથી કે ભલામણા. તમે જો આખી દુનિયામાં દેણું થઈ ગયું હોય, થાકી રહ્યો હોય, છોકરાથી ને બૈરાથી ને કંટાળ્યો હોય, શું કે સાધુ થઈ જાઉં, બાવો થઈ જાઉં એમ કે ને. કોઈ કે દરબાર થવું, ફરવાર થવું, રબારી થવું કે કોઈ, અને બીજા કોઈ થવા દે? અને વિશાળ સંતોના બાપુ દરિયા જેવા દિલડા, એને કોઈ દી બાપુ સમાજમાં કોઈ દી વિરોધ ન કર્યો. વિયાવો વિયાવો વિયાવો. એટલે સંતોને વાણી બનાવવી પડે કે જાતિ ન પૂછીએ સંત કહીને પૂછ લીજીએ જ્ઞાન, પડા રહેન દે મ્યાન કોણ મોલ કરો તલવાર. બાપુ અમારા સમાજમાં કોઈ દી નાચ જાત નહીં પૂછવાની. અને તમને ભલામણ કરું, ચાહે પૂછતા નહીં, ચીપિયા ન ખાવા હોય તો ન પૂછાય. એની પાસે જ્ઞાનની વાતો કરાય. બાપુ આનું શું, આનું શું, તમને જ્ઞાનના પ્રશ્નો મૂંઝવતા હોય એ વાત કરાય. બાકી તમે કેવા છો ને કેવા છો ને તો ચીપિયા વાળી થાય. આ સંતો કરી શકે, તમારી મારી તાકાત નથી રામ. ઈ જાડેજાને બાપુ સતી તોરલ પાછો માણા બનાવે અને પછી જાડેજો એમ કે છે કે બહાર તો વરસાદ પડે છે, તમે કેવી રીતે જઈશો? તેથી બાપુ તોરલ ને ખંભે બિહારી અને જાડેજો મૂકવા જાય. કોની પાસે વાતું કરીએ રામ? તમે વિચાર તો કરો બાપુ, ચિત્ર કેવું હશે? હે, રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપને ચીરતી હોય, અને તેથી બાપુ જાડેજો મૂકવા જતો હોય છે. તેથી ચિત્ર કેવું હોય છે? અને અહીંયા ઉતારી સતીની હવેલીએ ઉતારી અને પછી આમ હાલતો થયો ને પછી જેસલ સતી તોરલ ને કહે છે કે તોરલ હવે તમારે આવવું હોય ત્યારે આવજો. જો ઓલો સધીર પાછો મને જોશે ને તો પાછો બીશે. જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળે કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ. બાપુ વાણી એમ નામ ન બને. જ્યાં જ્યાં વાણી બની છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ વાણી બનતી હોય તો બનાવો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો, હાલે તો. ઓલું જાગરે માલણ જાગ જીનપા કાન કરો ને સાંભળાતું હતું, સંભળાય અત્યારે છે આપણું બનાવેલું હતું, હાલતા છે.
અરે સંતોની બાપુ વેદના છે, સંતોની વાણી તમે જો, સંતો તો રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી એમ કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુધિયો રોવે માયલો ભીતળ જલે. અમરમાની વાણી એમ કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બાબુ. અરે શું ભજનની વાતું કરીએ ભલામણા, હજી આપણને ટીપું નથી પડ્યું. લ્યો અરે હું તો મને સંતો એમ કે દરબાર તમે બોલો છો હારું, ગાવ છો હારું, પણ એક તમને કહું ખોટું ન લાગે. મને એક બે સંતે કીધેલો કે તમે બધું કરો છો હારું, પણ તમને એક કહું કે આ દુનિયામાં હજી તમારો જન્મ નથી થયો બાપુ. સંતોની ટકોર તો બાપુ આપણા કાળજા ફાડી નાખે, કાળજા. આ એક શબ્દ તમે સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે. આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. આ જબુમાં એના ઘરે હુતા હતા બાપુ કાળજું ફાડી નીકળી જાય. મને જ કે છે આ અમે રાડ્યું પાડી છે, તમે એવું ન માનતા કે અમારી અહીંયા ઠેઠ સુધી પોગી જશે, એવું ન માનતા. આ મને તમને બધાને લાગુ પડે છે, પણ ભજન કરવાની જરૂર છે. ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો આ જીરવવું બધા કરતા અઘરું છે. આ જીરવાય નહીં. એટલા માટે હું ઘનશ્યામભાઈને કહું છું કે ભગવાન તમને શક્તિ આપે, પણ આ તો છે ને 500 જણા આવશે. આ બાપુની નિર્મળતા આપણે જોઈ જ છીએ ને. આ બાપુએ કોઈ ક્રોધ કર્યો, કોઈને આરે કઈ તડામાર કરી, આપણા ઢોળાઈ ગયો હોય, ફૂટી ગયો હોય, લૂંટાઈ ગયો હોય તો કે તો હાલ્યા કરે. નિર્મળ જેનો સંત, હમણાં ઓલા વાણીમાં કીધું ને, સાચા સંતોની માથે શું ગળામાં પાટિયા લઈને ફરતા છે કે સાચા હાના ખોટા છે. એની નિર્મળતા બાપુ એવી હોય. સંતની શું ભૂમિકા હોય ભલામણા. કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવ ત્યાં હોરઠ રતનની ગાણ. આપણી આ ધરતી છે ને એ તો બાપુ શું વાત કરી. મેં હમણાં કીધું ખટારો લઈને બધે રખડ્યો, હાસુ સરનામું નથી દેખાડતા, એમાં ખાવાશી ના દે. આપણી ધરતી જ બાપુ એક એવી છે. તમે જો રામદેવજી ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મીને ક્યાં વહી આવી, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. તો આ ઈવડા અહીંયા આવ્યા એટલે કઈક સારું જોઈને આવ્યા છે ને. હવે એમાં આપણે જન્મ્યા છીએ તો આપણે કઈક ભાગ્યશાળી ન કહેવાય. હવે આમાં જો આપણે કોક ના બૂસ મારીએ તો કાનુડા ન ખબર હોય. આ તો પીડા થાય ત્યારે ભજવાની વાત. અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મ્યો અને વસુદેવ મહારાજ જયારે ગોકુળમાં મૂકવા આવ્યા ને તેથી હારી મેળીઓ વાળા જાકરો આપ્યો તો આયા નહીં. અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી કોઈ નથી કીધું. એક મર્દ નો દીકરો બાપુ, આહિર નો દીકરો નંદ બાવા કે વિયાવો જે ઠાકર કરશી થાય. આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું કહેવાય રામ. બાપુ મહાપુરુષો તો તમને મને શબ્દમાં ખૂબ શાન કરી છે. ગંગા સતીની વાણી એવું કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. કેવો હોય છે? કારણ કે આ બધું છે ને નથી સમજાતું ને એને બાપુ ઉપર થઈને જાય છે. આનું મંથન કરવું પડે. 21,600 શ્વાસાનો હિસાબ માર્યો ગંગા સતીએ. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો આ ગંગા સતીનો હિસાબ. અને સ્વર છે ને ઈ જ ઈશ્વર છે, બોલે ઈ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને આ હું બોલું છું તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ નથી દેખાતું ને. ઈ જેથી મને દેખાય તેથી પછી હું નહીં દેખું. આ જોવા હાટું થઈને જ આ મચું છું, બાકી મારે તમને કોઈ વેરાગ નથી લગાડવું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી અમે તો અમારી વાણી ઉજળી કરવા સંતોની કૃપાથી કંઈક અમારી બેટરી ચાર્જિંગ થઈ જાય, તમારી થાય થાય ન થાય કાંઈ નહીં. પણ શેડા બરોબર લાગ્યા હોય ચાર્જિંગ થાય, પણ આ સબસ્ટેશન જ ખોટું હોય તો અહીંયા વાંધો પડે. બાકી સમય જીવન હાવ હળવું ફૂલ કરી નાખવાની જરૂર છે. કાંઈ આપણે વજન લેવાની જરૂર જ નથી. હું અહીંથી 4 દી બાપુ બારોબાર ભજનમાં આટા મારો ને તો ઘરે ફોન ન આવે. પછી તમને કદાચ એવું લાગતું કે એની ઘરે જરૂર નહીં હોય, તેમાં નો આવતું, તમે ઈ માનો તી. બાકી એવું કઈ છે નહીં. પણ આપણને ભજનનો એક પ્રેમ છે, ભજનની ભૂખ છે.